તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ અર ન્યૂ વ્લોગ. ખેર, વ્લોગ તો નથી જ, બટ એક વિડીયો છે. એક તમારી જોડે મારી એક વાત શેર કરવી છે, કેમ કે હમણાંથી છેલ્લા 5-1 દિવસથી નહીં વ્લોગ આવતા કે નહીં શોર્ટ્સ આવતા કે નહીં હું તમારી જોડે કનેક્ટ થઈ શકતો, કેમ કે જ્યારથી ગાંધીનગરમાં આવ્યા ને ત્યારથી એટલા સ્ટ્રેસમાં હું એટલો સ્ટ્રેસમાં રહું છું ને ભાઈ, કંઈ કરી જ નહીં શકતો. હું કંઈ લાંબુ વિચારી જ નથી શકતો યાર. એટલું મેન્ટલી એટલો અનસ્ટેબલ રહું છું ને કે ભાઈ વાત ના પૂછો. તો ગાઈઝ, આમાં એક મેટર એવી થઈ છે કે એક મોટો પ્રોબ્લેમ એ થયો છે કે જ્યારે અમે લોકો વડોદરાથી ગાંધીનગર આવે ને ત્યારે એવું વિચારીને આવ્યા હતા કે ખેર ચલો આપણા વતનમાં પાછા ફર્યા અને બહુ મજા આવશે અને બધું સારી રીતે બધું કમ્પ્લીટ હશે. પણ જેવું અમે અહીંયા 30 તારીખે અમે લોકો અહીંયા આવ્યા પછી 2 દિવસ અમારો સામાન સેટ કરવામાં ગયો અને પછી ત્રીજા જ દિવસે અમને ખબર પડી, જેવો ફોન હાથમાં લીધો અને ખબર પડી કે ભાઈ અહીંયા નેટવર્ક નામે 0 છે. નેટવર્ક જ નથી આવતું ભાઈ. ઓનલી ફોન થાય અને ફોન આવી જાય એટલું જ છે. જીઓ તો આવતું નથી, જે મારી ગુડી જોડે જીઓ છે. તો વડોદરામાં 5G અનલિમિટેડ આવતું હતું, તો એનાથી મારા બ્લોગ બી અપલોડ થઈ જતા હતા. છેલ્લા 2 મહિનાથી તો મારી જોડે વાઈફાઈ નતું, એમને હું અપલોડ કરતો હતો તો કમ્પ્લીટ થઈ જતું હતું. અને જેવા અહીંયા આવ્યા એવું નેટવર્ક નામે સાવ 0 છે. જે છેલ્લા 2-3 બ્લોગ જે છે ને એ તો મેં લીલા હોટલે જઈ અને અહીંયા સામે જઈ અને અહીંથી લાઇટિંગ 3 કિલોમીટર થાય છે, તો અહીંયા જઈ અને મેં બ્લોગ અપલોડ કર્યા છે. તો એટલી બધી તકલીફ પડે છે ને, તો અમે બંને એવું વિચાર્યું કે ભાઈ આનું એક તો સોલ્યુશન છે કે જે વાઈફાઈ નખાઈ દઈએ, તો એનાથી આ જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય અને આપણે લોકો કન્ટિન્યુઅસલી કનેક્ટેડ રહીએ. તો હવે યાર એવું થયું કે અમે લોકો નહીં, બટ મેં વળી GTPL માં કોલ કર્યો કે ના જીઓ માં કોલ કર્યો કે ના એરટેલ માં કોલ કર્યો, અને મેં GTPL માં કોલ કર્યો. એ જ મારી આખા દિવસની ભૂલ કે મેં GTPL માં કોલ કર્યો. 3 તારીખે એટલે કે શનિવારે મેં GTPL માં કોલ કર્યો. કોલ કરીને એવું કીધું કે ભાઈ મારે વાઈફાઈ જોઈએ છે, બ્રોડબેન્ડ જોઈએ છે. તે મેં વાઈફાઈ માટે ભાઈ પ્લાન જોયા, હાન તે બધું કર્યું. એટલે આપણે બધું 5,000 માં નક્કી કર્યું. 60 Mbps નો કંઈક પ્લાન છે એ નક્કી કર્યું. મેં નક્કી કર્યું કે ભાઈ મારે આ પ્લાન જોઈએ છે. તો કે સર કે વાંધો નહીં કે, અને હું નામ બી દઈ દઉં છું કે ભાઈ મને કેમ કે જે લોકો મને હેરાન કરે છે ને એ લોકોને હું મારા થ્રુ કહેવા માંગુ છું કે ભાઈ જે બી તમે કર્યું છે ને એ બી બધું ખોટું કર્યું છે. તો એક કોણ હતો મેં જેને કોલ કર્યો ને એને આપણે તો GTPL માં જ ફોન કરી, તો એક રમેશ દંતાની કરીને એનો ફોન નંબર નીકળ્યો અને એની જોડે આપણો ફોન લાગ્યો. તો એને મને બધી વાત કરી કે આવો પ્લાન છે, આવું બધું છે. એટલે આપણે કન્વિન્સ થઈ ગયા કે ભાઈ ચલો આપણે વડોદરામાં GTPL યુઝ કરતા હતા એવું અહીંયા જ હશે. અને પછી હું પેમેન્ટ કરવા ગયો ને એ પહેલા મેં એની જોડે ટેલી કર્યું કે ભાઈ તું મને જે વાઈફાઈ તું નાખવાનું કહેતો છે બટ તું કેટલા દિવસમાં નાખી દઈશ મને? તો કે કાલે રવિવાર છે, જો ઇન્સ્ટોલ થાય તો કરી દઈશું ને કે સોમવારે ફાઇનલ, પરમ દિવસે ફાઇનલ અમે સાંજ સુધીમાં કરી દઈશું. તો મને લાગ્યું કે ચલો રવિવારે કદાચ રજા હશે તો આપણે સોમવારે શિફ્ટ થઈ જઈએ. ચલો સોમવાર સુધી થઈ જવાનું હોય ને. તો મેં વળી ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ સાથે 5,000 રૂપિયા મેં ટ્રાન્સફર કરી દીધા, એટલે કે 4,998 એવું કંઈક છે. તો એ મેં ટ્રાન્સફર કરી દીધા અને અમારી ડીલ થઈ ગઈ ડન. અને એને મને રિસિપ્ટ બી મૂકી દીધી. અને પછી રવિવાર જાય છે, સોમવાર જાય છે, સોમવારની સાંજ આવે છે. આપણે એવું લાગે કે 4-5 વાગે આવશે, 6 વાગ્યા સુધીનો એમનો ટાઈમ હોય છે. 6 વાગ્યા પછી એ લોકો ફોન બી નથી ઉપાડતા, ભૂલી ગયા તો વાત કરી દઉં. મેં ફોન કર્યો કે ભાઈ સોમવાર થઈ ગયો અને સોમવારની સાંજ થઈ અને તમે લોકો આવ્યા નથી. તો કે સાહેબ કે તમારે કે 10 દિવસ તો લાગશે, 10 દિવસની વેલિડિટી હોય છે કે 10 દિવસની અંદર અમે તમારું બ્રોડબેન્ડ જે છે વાઈફાઈ છે અમે ઇન્સ્ટોલ કરી દઈશું. અરે ભલા માણસ, મેં જ્યારે પેમેન્ટ કરતો હતો ત્યારે મેં તારી જોડે ટેલી કરાયું હતું કે ભાઈ જો તું 2 દિવસની અંદર આ રીતે તું કરી દઈશ તો જ મારે ઇન્સ્ટોલ કરાવવું છે. તે મને સોમવારનો વાયદો આપ્યો હતો કે ભાઈ તું સોમવાર સુધીમાં તું મને ઇન્સ્ટોલ કરી દઈશ તો જ હું તારી જોડે પેમેન્ટ કરું. મેં તારી જોડે આ બધું ટેલી કર્યું હતું, તો તું વાત ઉપરથી મુકરે છે. તો કે સાહેબ એવું નથી કે જે ઇન્સ્ટોલ કરનારો જે છે ને એ લગ્નમાં જતો રહે છે, આમ ને તેમને જેવન તેવો બાના કાઢે. હવે આપ મને લગ્નનું બાનું કાઢ્યું, હવે એને ગમે કઈ પ્રોબ્લેમ હોય, ગમે થયું હોય. તો કે સાહેબ કાલ સાંજ સુધી હું કરાવી દઉં, કે સાહેબ વિશ્વાસ આપો, આમ કરો. એટલે પછી આપણે એવું લાગે ચલો હવે એક દિવસ આમ કે તેમ. એને 10 દિવસનું કીધું કે સાહેબ તમારું કે એવું હોય ને હું તમારું કે અર્જન્ટ બેઝ ઉપર કરી દઉં. બહુ અર્જન્ટ બેઝ ઉપર, પર્ટિક્યુલર શબ્દ વાપરે કે અર્જન્ટ બેઝ ઉપર હું કરાવી દઉં. મેં તો કઈ વાંધો નહીં, ચાલ ને હવે એક દિવસ આમથી તેમ. તે બુધવારની સાંજ થઈ, ગુરુવારની સાંજ થઈ, મારો સાહેબ કોઈ આમ આવે જ નહીં કે કઈ આમ 1-2 વખત તો ફોન કર્યો, ફોન ના ઉપાડે. પછી મેં કીધું આ તો કંઈક દાળમાં કંઈક કાળું લાગે છે.
પછી મને એવું લાગ્યું કે હવે ગમે ત્યારે કોલ ઉપાડે તો મારે રેકોર્ડિંગ કરી લેવું છે. પછી બુધવારે ગુરુવારે ગમે ત્યારે મેં કોલ કર્યો, પછી મેં ફોન કર્યો કે ભાઈ શું છે, જે મેટર હોય તો તું મને કે સાહેબ એવું નથી કે જે તમે રહો છો ને એ ઓપરેટર એરિયા છે. એટલે ભાઈ આપણે તો એમાં વિચારવામાં શું આ ઓપરેટર એરિયા શું કે એ અમે નથી સંભાળતા, એ બીજા લોકો સંભાળે છે. તો એમને મેં કીધું છે એ તમને 2 દિવસમાં કરી આપશે. એટલે મેં કીધું તું ઓલરેડી 3-4 દિવસથી તો તું મને દિવસે ને દિવસ વાયદા આપતો જ રહ્યો છે ને, હજુ 2 દિવસ તારે લેવા છે. તો કે સાહેબ હવે શું કરું કે હવે અમારા એરિયામાં આવતું નહીં, જો તમે સેક્ટરમાં રહેતા હો તો આજની કાલ તમારે થઈ જ જાય, 24 કલાકની અંદર થઈ જાય. તો ભલા માણસ આ બધું આવી બધી જફા મારી હતી તો મને શું કરવા તે કન્વિન્સ કર્યો કે ભાઈ થઈ જશે 1 દિવસની અંદર. પેમેન્ટ લેવામાં મારો સાહેબ બધા આગળ છે. પછી તમે આગળ જોજો કે એમની એમ મોનોપોલી કેવી છે. તો મેં કીધું એવું છે એમ ઓપરેટર છે એટલે બીજા કોઈ સંભાળે છે. મેં કીધું એને તું કે મને નંબર આપતો કે ના કે સાહેબ એ છે ને કે વોટ્સએપમાં જ વાત કરે છે ખાલી કે, અને કોઈના અન્ય નંબરને ફોન નહીં પાડતા. મેં કીધું આ શું? તો મેં કીધું તું કોલ કર, જે હોય તું મને ફાઇનલ કેમ કે મારા દિવસો જતા જાય છે અને મારું કામ બધું પેન્ડિંગ અને બધું રોકાતું જાય છે અને મને લોસ થતો જાય છે. તો કે સાહેબ હું તમને સમજી શકું છું પણ શું કરવું હવે મારે, હું ફસાણું છું એ ઓર્ડર લઈને. એટલે મેં કીધું શું ઓર્ડર લે? તો મેં શું કરો તો પેલા આ બધું કર્યું તો તે મારી જોડે પેલા આવશે ખરા? હા હું કરું એને ફોન. કેમ નહીં આવે? ફોન કરીને તો મને નંબર આપો, મને ખબર પડે કે ક્યાં છે. હા ફોન કરું યાર સાહેબ. હવે તો હું થાક્યો યાર મિત્ર. હા હું એ સાહેબ એમનાથી થાક્યો. હવે એ બાજુ કનેક્શન જ લેવાના બંધ કરી દીધા. અમે કંપનીમાં ના પાડી દીધું કે એ બાજુ કનેક્શન કરે ને ખોટા કનેક્શન બની સાહેબ પ્રોબ્લેમ થાય. હા તો એક કામ કરો, મારું પેમેન્ટ મને પાછું આપી દો, હું બીજું કંઈક લઈ લઉં. તમે ત્યારે 5 દિવસથી મને લબડાવો છો અને કે કામે નહીં કરતા. હા એટલા માટે જ ને સાહેબ, એ ગોળ ફેવડે કનેક્શન કરવું કે નહીં કરવું. તો હું કરું એમના ફોન સાહેબ. શું જવાબ મને નંબર આપી દો, મને ખબર પડે કે ક્યાં છે. એરિયા સંભાળે એને વાત કરીને તમને કહું. બધું બંધ થઈ જશે એમ કહેશે પાછા. ના એમ નહીં સાહેબ, જે એરિયા સંભાળે ને એને જ વાત કરીને હું ફોન કરું કે ભાઈ તમારે કનેક્શન કરવાનું કે શું કરવાનું, આટલા દિવસ થોડા હોય. મને નંબર આપી દો ને, મને કોણ કરાય લાવી કયા નીતિનભાઈ, મને ખબર પડે ને કે પેલા અનિલભાઈ ફોન નહીં ઉપાડતા, એ વોટ્સઅપ ઉપર જ વાત કરે. હું કરું ફોન, એવું હોય તો હું દીપકભાઈ નંબર મોકલું સાહેબ તમને. ગુરુવાર ગયો, શુક્રવાર ગયો, એ જ રિપ્લાય. પછી તો હું રેકોર્ડિંગ બી કરતો રહ્યો કે ભાઈ એમની એમ એ આમ બાપડો બિચારો બનીને વાત કરે. એટલે આપણે એવું થાય કે યાર જાવા દે બચારા. મને યાર દયા આવી જાય કે જાવા દે બિચારો, વાત નહીં કાલ કરી તો દેવાનો જ છે ને યાર. પછી મને એવું થયું કે હારું કંઈક તો કાઢું છે, હવે કંઈક તો કરવું પડશે. એટલે સેક્ટર 21માં હું કહી દઉં કે ભાઈ એટલે સાથે કહી દઉં કે ભાઈ આવી પ્રોબ્લેમ ગાંધીનગરમાં થાય છે. હવે સેક્ટર 21માં GTPL ની પેલી શું ઓફિસ આવી છે. તો હું વળી શનિવારે ઓફિસમાં ગયો. મેં કીધું સાહેબ તમારા જે આ રમેશભાઈ કરીને જે છે એ અનસેટિસ્ફાઈડ જવાબ આપે છે, હું આનાથી મતલબ એ શું કહેવા માંગે છે ને એ જ હું નથી સમજી શકતો, એટલે હું તમારા જોડે આવ્યો છું. તો હવે ઓફિસમાં તો એનાથી બી બેઝ કે આ ચાર્જ તો કે એ સંભાળે, એ પછી બીજા કે દીપકભાઈ સંભાળે છે. એટલે મેં કીધું આ કયા દીપકભાઈ? તો કે એમના હેડ દીપકભાઈ છે. એટલે હું દીપકભાઈને મળ્યો. દીપકભાઈ તો કંઈક અલગ જ વાત કરતા. ત્યારે મારા મગજમાં એ બી ખ્યાલ આવી ગયેલો કે ચલો કદાચ આ ના થાય ને 6 થી 7 દિવસ થઈ ગયા તો ના થાય તો ચલો હું પેમેન્ટ રિફંડ લેવાની બી કોશિશ કરીશ કે ભાઈ કદાચ આવી જાય તો સારું. ત્યારે મેં એ બી કીધું કે સાહેબ થોડું કે રોકાઓ કે આ બધું પ્રોબ્લેમ ચાલે ને, વચમાં પાછું આપણે વાવાઝોડું બી આવ્યું, તુફાન બી આવ્યું. એ દીપકભાઈનું તો કેવું કે ભાઈ શું કે આવા મતલબ શું કે નાના છોકરા જેવા પેલા બહુ ગાડે બાના કે ભાઈ વાવાઝોડું આવ્યું હતું એટલે કમ્પ્લેન વધારાય છે અને આ તો બધો વરસાદ પડ્યો એટલે કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ થાય છે, એટલે કે બધા કારીગરો જે છે ને એ બધા સાઇટ ઉપર જ છે, એટલે તમારું કામ થોડુંક ડીલે થતું જાય છે. એટલે મેં જે થતું હોય મેં યાર મારે 10 દિવસ થવાયા અને તમે મારું કામ બગાડો છો અને જે તમારું જે માણસ છે એ અહીં હાજર હોતો નથી, તો મારે યાર કરવું તો કરું શું? એટલો ફ્રસ્ટ્રેટેડ થયો. પછી એને મને ઓફિસથી થોડું ઘણું એવું કીધું કે સાહેબ સાંજ સુધી કે તમારું થઈ જશે, નહીં તો હું તમને પેમેન્ટ જે છે એ રિફંડ કરવાની પ્રોસેસમાં આપી દઈશ. ફોન રેકોર્ડિંગ તો બધા થયા છે, બધા બતાવવાના છે, આપણે ખબર પડે ને બીજા કોઈની જોડે આવું બધું કરતા. તો પછી મેં એ માણસને ફોન કર્યો જે રમેશભાઈ, મેં તો વાંધો નહીં, મેં વાત કરી લીધી છે તમારી સાહેબને, બરોબર આજ સાંજ સુધીમાં ટાઈમ આપ્યો અને જો તું મને સાંજ સુધી કહે છે કાં તો મને અર્જન્ટ બેઝ ઉપર તું મને રિફંડ આપજે, કેમ કે તે મારા ઓલરેડી 8 કે 9 દિવસ તો બગાડ્યા જ છે, બરોબર. અને ઉપરથી રિફંડ તું અર્જન્ટ બેઝ ઉપર ના આપે અને તું એની અંદર થોડાક દિવસો લગાડો કે લે તું મારે કેટલા દિવસો બગાડે છે મેં તું એની તને ખ્યાલ છે? ત્યારે પાછો શનિવાર થઈ ગયો તો ઓલરેડી અઠવાડિયું તો થઈ જ ગયું હતું. તો કે સાહેબ કે શનિવારે નહીં થાય ને તો હું રવિવારે કદાચ રજા હોય છે તો સોમવારે સાંજ સુધી તો તમારું ફાઇનલ કરી દઈશ કે સોમવારે સાંજ સુધી મેં તમને મુદત આપી છે, નકર પછી હવે અમે કાં તો GTPL હેડ ઓફિસે જાશું, કદાચ ને પછી લીગલ એક્શન લેશું, બરોબર? ઓકે સાહેબ, કઈ વાંધો નહીં, સોમવાર સુધી જોડાઈ દઈએ સાહેબ. અને પછી નકર અર્જન્ટ બેઝ ઉપર તમારે પેમેન્ટ આપવું પડશે એ જ દિવસે.
એ એ જ દિવસે બરોબર. હા એ ટ્રાય મેં કરીશું કીધું સાહેબ. વાંધો નહીં, સોમવાર સાંજ છેલ્લી છે ના કે મેં કીધું હું મારી રીતે કડક પગલા ભરીશ કે મારી રીતે હું ગમે કંઈક કરીશ તમારા ખિલાફ. મેં કીધું કેમ કે હું કંટાળ્યો છું અને હું દિવસના 5 ફોન કરતો, સવારે 8-9 વાગે કરતો, બપોરે 12 વાગે કરતો, સાંજે 3 વાગે કરતો, 5 વાગે કરતો અને લાસ્ટમાં 6 વાગે છૂટે ને તે પહેલા બી કરતો કે ભાઈ શું મારી પ્રોસેસ છે, કંઈક તો યાર કરો યાર, આટલા બધા હેરાન કરો છો તમે. એક જ જવાબ એમનો કે ભાઈ સાહેબ કાલ થઈ જશે, 2 દિવસ રોકાવો ને 2 દિવસ રોકાવો ને. મેં કીધું તું જે 2 દિવસ કે છે 2 દિવસમાં કલાકો કેટલા આવે અને એની અંદર 2 દિવસની અંદર કામ કેટલું થાય તને ખબર છે? મેં કીધું એટલે એટલો ફ્રસ્ટ્રેટેડ કર્યો એ પછી કે સાહેબ હું સમજી શકું પણ હું શું કરું કે અમારે જે બધા કારીગરો છે એ બધા કારીગરો અમારું માનતા નથી, આમ નહીં કરતા ને તેમ નહીં કરતા, પછી એમનું બધું ચાલુ કરે. યાર મેં કીધું હવે શું કરવું. અને એ જે ઓલો દીપક હતો એ તો એવું જ કહેતો હતો કે ભાઈ આ બધું રહે ને બધા પોતાની મરજીના માલિક થઈ ગયા છે. GTPL માં કોઈ એમને આમ શું કે ગમે ત્યારે તમે ફોન કરશો ને તો બીજાનું જ કહેશે કે ભાઈ તમે આમને મળો, તમે આમને ફોન કરો, તમે મેલ કરો, તમે વોટ્સએપમાં બી તમે જોડાઈ શકો, વોટ્સએપમાં કમ્પ્લેન કરો કે ભાઈ તમે મારા સાહેબને વાત. પણ એકબીજાનો કોઈ સાહેબ જ નહીં હોતા, બધું ઇન્ટરકનેક્ટેડ હોય કે ભાઈ તારે આવો પ્રોબ્લેમ આવે તો પછી તારે આને કહી દેવાનું, આને કહેશે. એટલે એમ આપણને ગોળ ફેરવે છે, કઈ સોલ્યુશન લાવતા નથી. અને આજે સોમવાર છે અને સોમવારની સાંજે એટલે કે 12 તારીખે સાંજે હું આ રેકોર્ડ કરું છું બરોબર, એટલે 3 થી 13 એટલે 10 દિવસ ત્યારે થઈ. જો આ હું 12 તારીખે આટલું કેમ કે હું ફ્રસ્ટ્રેટેડ અત્યારે થયો, અત્યારે હું બપોરાનો કોલ કરું છું એટલે એટલો કંટાળી ગયો હતો ને મેં કીધું હવે ચલો મારાથી જેટલું થાય ને એટલું હું તમને પીરસું, તમને વાકેફ કરું કે ભાઈ આવું બધું થાય છે, તમે બી સતર્ક રહો. તો ભાઈ આવું થયું. તો પછી આજે સોમવાર થયો બરોબર, આજે સાંજ સુધીમાં મેં 2 થી 3 કોલ કરી દીધા અને અત્યારે તો એ એવું જ કહે છે, એક દીપક ભાઈને ફોન કર્યો જે એના બી સાહેબ છે, એવું કહે કે એ તો કે સાહેબ કે તમે તે દિવસે નતું કીધું એટલે કે મેં તો કે રિફંડની પ્રોસેસ કરાવી દીધી. તો મેં તો સૌથી સારું તો મેં તે મને રિફંડની પ્રોસેસ કરાવી હોય તો તું મને જે હોય ફોટો મૂક કે ભાઈ સાહેબ જો આ તમારી રિફંડની પ્રોસેસ ચાલુ થઈ ગયું છે, તો મને ખ્યાલ આવે. તો કે સાહેબ કે એવું ના હોય કે એ રીતના તો અમે કે તમને ના બતાવી શકવી કે. એટલે મેં કીધું મને કંઈક પ્રૂફ તો આપ કે ભાઈ મેં તમને પૈસા આપ્યા બરોબર, તો એની તમે મને પાવતી આપી, તો હવે તમે પ્રોસેસ કરો હોય રિફંડની બરોબર, તો મને કંઈક તો બતાવો કે ભાઈ તમે રિફંડ કરી દીધું હોય. તો મેં કીધું ચલો વાંધો નહીં, તમે એ ના આપી શકો તો મેં તો રિફંડની તમે જે પ્રોસેસ કરી દીધી શનિવારની, તો એ તમે રિફંડની પ્રોસેસ કેટલા દિવસમાં પૂરી થશે, મતલબ કેટલા દિવસ સુધીમાં મારું રિફંડ આવશે? તો કે સાહેબ કે 7-8 દિવસ લાગશે કે. મેં તો 7-8 દિવસ એટલે ઓલરેડી તમે મારા 10 દિવસ તો બગાડ્યા જ છે અને ઉપર 7-8 દિવસ એટલે 18 દિવસ. એ 18 દિવસની અંદર આપણે શું ઝીરો કે આપણે કઈ મેળવ્યું જ નહીં. સમજ્યા વાત? એટલે આવી રીતના શું કે GTPL વાળા છે આપણે ગોળ ફેરવે છે અને એમની જોડે કઈ જ સોલ્યુશન નહીં હોતું, નકરા ગોળ ફેરવે. અને કદાચ તમે જો ગાંધીનગરમાં રહેતા હોય ને ભાઈ, હાથ જોડીને વિનંતી છે કે GTPL નું બ્રોડબેન્ડ કે એનું વાઈફાઈ ના લેતા, કેમ કે બહુ જ જફામારી છે. અને તમે થોડાક આમ સેક્ટરમાં રહેતા હોય તો મને એમનો અનુભવ ખબર નથી, બટ જે આ ફ્લેટમાં રહે છે ને એમની તો જે વાટ લાગે છે ને, હવે ખબર નહીં યાર મારા સિવાય બીજા કોઈ છે કે નહીં યાર. તમે જો કોઈ હોવ ને તો યાર મારા કોમેન્ટમાં જરૂર કહેજો કે ભાઈ મારે જ આ સેમ પ્રોબ્લેમ થયેલી છે. ત્યારે મને બી થોડુંક અંદર થાય કે ના હું એક નથી, કાલ બપોરે તો હું જવાનો જ છું બરોબર, કે ભાઈ શું પ્રોસેસ થઈ એમની ઓફિસમાં જાવ ને એ બી આપણે બતાવવાનું છે. બટ મને એવું થયું કે યાર મારી જોડે આટલો બધો પ્રોબ્લેમ થાય છે અને કોઈને મારે જો કોઈને તો પ્રોબ્લેમ થતો હશે ને આવો. આ સોશિયલ મીડિયા જે કેવું માધ્યમ છે જ્યાંથી લોકો વધારેમાં વધારે લોકો જુએ કે ભાઈ આવો બી ફ્રોડ થઈ ગયેલો છે, આવા બી ફ્રોડ થાય છે, આવું કંઈક બી આવી બી આમની સ્કીમ ચાલે છે કે પહેલા પૈસા લઈ લેવાના અને પછી કસ્ટમરને નકરા વાયદા જ દેતા રહેવાના કે ભાઈ કાલે થશે. એટલે આ રીતના બધું ચાલતું જ રહે છે. એટલે મારો પર્પઝ જ એ છે કે યાર મારે તો 5,000 ડૂબ્યા છે, હવે કદાચ ડૂબ્યા ના હોય તો સારું, મને આજની કાલ મળી જવાના છે. પણ મારો સમય જે છે ને બહુ બગડ્યો છે અને 10 દિવસ થયા છે કે 12 તારીખના સાંજના 7 વાગે છે, બટ કઈ જ મતલબ હલચલ જ નથી. એ સામેથી તો કોઈ દિવસ કોલ કરતા જ નથી કે સાહેબ અમે હવે અડધો કલાકની અંદર આવીએ છીએ અને અમે તમારું થઈ જશે, આજે થઈ જશે કાં તો કાલે થઈ જશે. આપણે કોલ કરવો પડે દિવસના 5 કે ભાઈ સાહેબ શું થયું. પહેલા એ આપણે સાહેબ કહેતા ને હવે આપણે એમને સાહેબ કહેવો પડે છે. અને એમના એ કંપનીની મોટામાં મોટી જે પેલી કહેવાય ને કે ભાઈ શું કહેવાય ને મિસ્ટેક કે ભાઈ બધા પોતપોતાની રીતે જ ફરે, કોઈ કોઈના માલિક જ નથી, કોઈ કોઈના સાહેબ જ નથી અને કોઈ જવાબદારી લેવા નથી માંગતું. હું આને કોલ કરું, મેં કસ્ટમર કેરમાં બી કોલ કરેલો કે ભાઈ કસ્ટમર કેરમાં હું ફોન કરું કદાચ મને એનું નિરાકરણ મળે,
અને કસ્ટમર કેરમાં તો ઓર એવું છે, ઓર મતલબ શું કહેવાય, એમાં છોકરી જ ફોન ઉપાડે, કોઈ છોકરા બોકરા ફોન ઉપાડે જ નહીં. અને એવી હોય કે ભાઈ નવી નિશાળી હોય ને કે ભાઈ જોઈન કર્યા એને થોડાક જ મહિના થયા હોય ને એમને શીખવાડવામાં આવ્યું હોય કે ભાઈ આવી મેટર આવે તો આવું બોલવાનું, તમારે આવું ગોખાઈ દીધું છે, એક નંબરનું ગોખાઈ દીધું છે. હેલો સર, હું તમારી શું સહાયતા કરી શકું છું? એમને જે ફેમસ ડાયલોગ છે ને, ફેમસ ડાયલોગ બોલ. હેલો સર, હું તમારી શું સહાયતા કરી શકું છું? મેં તો સાહેબ મેડમ આવું બધું મારો પ્રોબ્લેમ છે. હા, હું સમજી શકું છું તમારી વાતને, બટ તમારે આમાં તમે જઈ શકો છો, તમે આવું કરી શકો છો. ના સર, આ મારી પાસે રાઇટ્સ નથી, આ હું તમને કઈ ના કહી શકું, આ મારા અંડર નથી આવતું. મેં તો તમે સહાયતા શું કરો છો? ખાલી ફોન ઉપાડીને આ રીતના વાત કરવાની સહાયતા કરો, બીજી કઈ સહાયતા મળતી નથી. એમના જે ફેમસ ડાયલોગ છે, કદાચ તમે જો યુટ્યુબમાં બીજા બી જીટીપીએલ ના બહુ ફ્રોડ છે, એટલે એમના બધા બી વિડીયો જોશો ને તો આ કસ્ટમર કેર ના તો કેટલા વિડીયો તમે જોવા મળશે. આમ ગોખી દીધેલા છે એમને, એમ ગોખી દીધેલા વાક્યો છે. ઓકે સર, હું તમારી શું સહાયતા કરી શકું છું? ના સર, એ અમારા અંડરમાં નથી આવતું. હું સમજી શકું છું સર તમારું, બટ આ અમારાથી પોસિબલ નથી. તો કોનાથી પોસિબલ છે? આવા અમુક જે વાક્યો છે ને, એ તો એમને આમ ગોખી દીધેલા છે. ફોન કરો એટલે આવું જ કે, એટલે કસ્ટમર કેરમાં જવાનો બી કોઈ જ મતલબ નથી. અને મને પાછો મેલ કરવાનો કીધો. મેં તો લખ્યો મેલ આખો, કેટલું લખ્યું મેં. તો એમનો જે મેલ આવે છે ને, તો મેલમાં રિપ્લાય આવે છે ને, તો રિપ્લાય બી એવો જ આવે છે કે ભાઈ આમ કોઈ આમ આપણે કેમ કે ચેટ જીપીટીમાં કોઈ રોબોટ ચલાવતું હોય, આની અંદર કોઈ રોબોટ જ ચલાવે છે કે ભાઈ આવું આવે તો આની અંદર આવું રિપ્લાય આપી દેવાનો, આવું ફોરવર્ડ કરી દેવાનું. પછી એમનો રિપ્લાય મેં વાંચ્યો, કઈ જ નથી આપણા લાયક, તો કે આપણું સોલ્યુશન તો કઈ મળ્યું જ નથી. તો ગાઈઝ આવું છે. એટલે આપણે થોડાક દિવસથી હું છે ને આમ મેન્ટલી આમ સ્ટ્રેસમાં છું કે ભાઈ આ શું કરે છે, આની જિંદગીમાં મારી પહેલી વખત આવતું છે. તો હવે તમે જે છે ને રેકોર્ડિંગ સાંભળો. નવું કનેક્શનનો જે ટાઈમ પિરિયડ હોય છે ને સર 10 વર્કિંગ ડે નો હોય છે. 10 વર્કિંગ ડે ની અંદર કનેક્શન લાગી જશે. મેડમ આ તો જીટીપીએલ માં જ એવું છે કે 10 દિવસ, બીજા બધામાં તો સવારે કોણ સાંજે લગાઈ જાય છે, એટલે 10 દિવસ એટલે શું કહેવાય? એટલે કે ખબર પડે છે મેડમ, છેલ્લા 5 થી 6 દિવસથી મારું નુકસાન થાય છે. પૂરા 10 દિવસ નહીં લાગશે, 10 વર્કિંગ ડે ની અંદર કનેક્શન લાગી જશે. અને 10 વર્કિંગ દિવસની અંદર કનેક્શન ના લાગે તો? સર અમારો ટાઈમ પિરિયડ છે, સમજી શકીએ છીએ, અમે બી અપડેટ કરીએ છીએ આ વાતને. એ જે લગાવનારો બીજી હોય, બીજા કોક તો હોય કે ના હોય? છેલ્લા 2 દિવસથી ફોન કરું છું, અપડેટ કર્યું, શું અપડેટ કર્યું એ મને ખ્યાલ નહીં આવતો. સમજી શકીએ છીએ, પણ જે અપડેટ છે માહિતી તમને જણાવી દીધું સર. પણ મને તો જાણી દીધી, પણ મારું કામ ક્યારે થશે એ મારે જોવે છે, એ અપડેટ જોવે છે મારે. 10 વર્કિંગ ડે ની અંદર થશે. હજુ 10 દિવસ? અઠવાડિયું તો થયું, 2 દિવસ છે બાકી. નહીં 2 દિવસ તો તમે બધું આમ રટેલું બધું બોલતા લાગો છો, આમ અંદર જે હોય કોઈ ફાઇનલ તો મને ખબર પડે. આ તો તમને જે કહેવામાં આવ્યું એ કહો છો તમે. આશા રાખું છું આપેલી માહિતીથી ખ્યાલ આવી ગયો છે. જીટીપીએલ ફાઈબરમાં કોલ કર્યા બદલ આભાર. હા બોલો. તો સાહેબ અત્યાર સુધી થયું કેમ નહીં? અત્યારે મેં શનિવારનું પેલા રમેશભાઈને ઓર્ડર આપી દીધો છે. એ તો ત્યાં કે રાઉટર નથી, એટલે એને કઈ કીધેલું છે કે ટાઈમ લાગશે. રાઉટર કસ્ટમરે લાવવાનું. એક કામ કરો સાહેબ, મને પેમેન્ટ પાછું આપી દો ને. મારે રાઉટર નથી લાવવું, મને હું જ છું કસ્ટમર જે છે એ. એક કામ કરો, મને પેમેન્ટ રિફંડ આપી દો, મારે નથી કરાવવું. કઈ નહીં, તો રમેશભાઈને કહી દેજો. રમેશભાઈને કહી દીધું છે, એમને તમને કીધું કે હવે એમને કહી દો કે તમને રિફંડ કરી દેગે. કઈ વાંધો નહીં, તો હું પ્રોસેસ કરાવી દઉં. અડધો કલાકમાં કરાવી દો, કલાકમાં 6 વાગે. એમ નહીં આવે રિફંડ. ક્યારે આવશે તો? કેવી રીતે કર્યું તું પેમેન્ટ? ઓનલાઈન. બસ એ 15 દિવસમાં આવી જશે, 7 થી 15 દિવસમાં. ઓ સાહેબ, તમે 10 દિવસની તો તમે આનું કહો છો, 10 થી 15 દિવસ તમે આને રિફંડ ના કહો છો, એટલે શું જોવાનું? મારે શું તો પ્રોસેસ જ છે સાહેબ, 7 થી 15 દિવસ. તમે પૂછી લો રમેશભાઈને કે ભાઈ રિફંડ ની પ્રોસેસ કેટલા દિવસની છે. એમને મને 2-3 દિવસની કીધી. તો બસ એમને તમને કીધી તો એમનો ફોલોઅપ મારો આવી જશે, તમને કીધું તો. પણ એમને તમારું કીધું કે એમને પૂછો કે તમે મને પૂછો, મને શું પૂછો? એમને તમને 2 થી 3 દિવસ કીધું છે, તો પછી સમજો ઈ સાચા છો કે હું સાચો છું. આવી જશે, તમને કીધું છે તો 2 થી 3 દિવસમાં. એટલે એક તો અહીં જીટીપીએલ તો રાઉટર તો નહીં જ લાગે ને. હું કેટલો કગર્યો છું, અને કે વિશ્વાસ જે છે ને મારો, એટલો વિશ્વાસનો એટલો ફાયદો ઉઠાયો છે ને એમને કે આમ ના પૂછો વાત. અને જે ઓલો એનો સાહેબ જે દીપક છે ને, એ તો યાર અલગ જ વેમાં ચાલે છે. હમણાં આજે મેં ફોન કર્યો તો આજે એવું કીધું કે સાહેબ કાલે વીજળી કેટલી પડતી હતી, એટલે કે
બધાના કનેક્શનમાં કે પ્રોબ્લેમ આવી ગયા કે કમ્પ્લેન્ટ કેટલાની આવી ગયા કે બધા જે કારીગરો જે છે ને એ બધા સાઇટ ઉપર છે કે સાહેબ અત્યારે તો કઈ નહીં મેળાવ કે હજુ 2 દિવસ થાય એટલે મેં 2 દિવસ શું મેં તે મારે રિફંડની પ્રોસેસ કરી દીધો રિફંડ નું તું મને કે તો રિફંડ તું મને આપી દે ભાઈ તો હું તો છૂટો થઉં તમારાથી આ તો સાહેબ તમે મારા સાહેબો ને એવું મને લાગે છે હવે હું ફોન કરું તો હવે મારે તમને સાહેબ કહેવો પડે આવી તો મેં કઈ તમારી રીત છે આ બધું બોલ્યો છેલ્લા આ બધી જે પ્રોસેસ જે છે ને યાર કેટલા દિવસથી ચાલુ છે અને તમે આજે મેં હવે રેકોર્ડિંગ જે મેં કર્યા છે તમે સાંભળો એ તો કરાવી દીધું ને રિફંડ કીધું હતું ને તમે રિફંડ ક્યાં આવ્યું છે? રિફંડ તો ટાઈમ લાગશે અને પેલા તમે કીધું સાંજે કરાવવાનું છે શું સાંજે ના કરવાનું? થાય તો રિફંડ કરાવી દેજો એટલે સાંજે તમારો મેસેજ ના આવ્યો ક્યારે? કાલે પરમ સાંજે? દિવસે. પરમ દિવસે સાંજે? હમ. મને તમારા જે ઓલા રમેશભાઈ છે એ તો એવું કહે છે કે આજકાલમાં કરાવી દઈએ આજકાલમાં કરાવી દઈએ. ના તમે ના પાડી તમારે ફાઇનલ શું કરવાનું મેં તો ના જ પડાઈ મેં તો ના જ પાડી છે. હા હા તો એ કહે છે કે 2 દિવસમાં શું કે રાહ જોવો ને કે થઈ જશે કે દીપકભાઈ એવું કીધું કે 2 દિવસમાં કે તમે રાહ જોડાવો એટલે થઈ એ તો જશે. મેં કીધું જ છે પણ આમાં તો એવું છે કાલે રાત્રે વીજળી ના થઈ હા એટલે સમજો એટલે વીજળી થાય એટલે શું થાય? વીજળી થાય એટલે નેટવર્ક પર ઇફેક્ટ તો આવે ને સાહેબ થોડી કમ્પ્લેન તો વધે ને કોઈ બી આઈએસપી હોય રિફંડ કેટલા દિવસમાં થાય એ કોને મને? તો તમારે 7 થી 10 દિવસમાં થઈ જશે રમેશભાઈ નો કોન્ટેક્ટ કરવાનો મેં તો રિફંડ કરાવી દીધું તમે રિફંડ કરાવી દીધું હોય ને? મને મેસેજ તો આવે ને કે ભાઈ તમારી રિફંડની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. મેસેજ ના આવે બકેટ વાઇઝ તો આવો પ્રોબ્લેમ છે ભાઈ મહેરબાની કરી અને ગાંધીનગરમાં અગર રહેતા હો અને સાઈડમાં રહેતા હોય બાવલ છે કુડાસણ છે કે પછી અલગ અલગ બીજા એરિયા છે સેક્ટર છે હા ભાઈ સેક્ટરમાંથી આમ 24 કલાકમાં બધું કનેક્શન આપી દે છે હવે એ આપી દે છે કે નહીં આપી દેતા જો કદાચ તમે મારો વિડીયો જોતા હોય અને તમે સેક્ટરમાં રહેતા હોય ગાંધીનગરના તો તમે મને કહેજો કે ભાઈ ના બરોબર જે બોલે છે એ સાચું બોલે છે મને તો એમને એ વિશ્વાસ નથી આવતો આ બધું અમારો ઓપરેટર એરિયા લાગે ભાઈ અમારો કેવો ઓપરેટર એરિયા મને તો એ જ ખબર આ બધું આપણે જાણવાનું જ ના હોય અને તરત એમને કરી જ દેવાનું પણ આવા બહાના કાઢે છે યાર બહાના કાઢે છે એટલે આપણે એવું થાય કે યાર શું કરું યાર હું તો યાર હવે એવો ફસાણો છું મારું કઈ કામ નથી થતું કે કઈ હું આગળ નહીં વધી શકતો અને આમ બીજું આપણે કેવું મારે કેવું બધું વિચારવાનું બહુ હોય કે ભાઈ આ થાય ને તો આ કરી દઉં અને આવું બધું કરું પણ યાર નેટવર્ક જ નહીં આવતું અને હું એવા એરિયામાં રહું છું કે જ્યાં નેટવર્ક નામે 0 છે એક વોટ્સએપમાં મારે ફોટો મૂકવો હોય ને તો મારે ઉપરના 7મા માળે જવું પડે ઘર લેવામાં એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ છે અને ખબર નહીં ત્યારે મારું મગજ શું કરતું હતું બટ આ છે આખી એ મોટી કહાની સ્ટોરી કે છેલ્લા 7-8 દિવસથી હું ફેસ કરું છું અને યાર વ્લોગ કરવાનું ઘણું વિચારું કે કંઈક કરું પણ યાર મતલબ મેન્ટલી એટલો આમ ડિસ્ટર્બ છું ને કે ભાઈ કંઈક કરી જ નહીં શકતો તો યાર હવે તમે સપોર્ટ જો કરી શકતા હોય અને આ વિડીયોને આગળ મોકલી શકતા હો તો શેર કરો આગળ આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો કે જેથી કરીને જે જીટીપીએલ ના જે મેન હેડ છે એ વિડીયો જોવે અને મારા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવે પ્લીઝ કેમ કે બહુ લિટરલી મતલબ કંટાળી ગયો છું ભાઈ કાલ થશે મમ્મી લોકોનો ફોન આવે છે કે તું કેમ કે વિડીયો કે મૂકતો નહીં કેમ આટલું બધું યુટ્યુબમાં એને એક્ટિવ કેમ કે કરતો નહીં પણ હવે એમને આ બધું કઈ રીતે સમજાવો જવું અને છેલ્લે મને હવે પ્રશ્ન જે છે કે ભાઈ આ ઓપરેટર લાગતો હતો કે ભાઈ એમને આ બધી પેલી આ બધા પ્રોબ્લેમ એ ફેસ કરતા હતા કે ભાઈ નહીં લાગતું હવે 10 દિવસની મતલબ 1-2 દિવસમાં કામ નહીં થતું તો જ્યારે મેં ટેલી કર્યું હતું જ્યારે હું પૈસા આપતો હતો ત્યારે હું એને બધું કીધું હતું બધી સરસ સાથે મેં એને પૈસા આપ્યા છે તો તારે એને મને એવું કહેવું પડે ને કે ભાઈ સાહેબ આવો બધો પ્રોબ્લેમ છે તો જીટીપીએલ માં તમારે આવવું હોય તો તમારે 10 દિવસ લાગી શકે તો આ શું છે એક તો મારા 10 દિવસથી મારા પૈસા લઈને બેઠા છે કઈ સર્વિસ નથી આપતા અને રિફંડ નું કહું છું તો કે રિફંડમાં અઠવાડિયું લાગશે એટલે 10 થી 19 દિવસ 10 થી 18 દિવસ બગડ્યા એવું સમજી લો અત્યારે કીધું કે સાહેબ કે તમે એરટેલ નું લઈ લો કે એરટેલ નું લઈ સારું જ આવે છે કે પૈસા રિફંડ કરે તો હું બીજું કંઈક વિચારી શકું છેલ્લા 10 દિવસથી આ ટ્રોમામાં છું કે ભાઈ શું કરું હું કોને મળું કોને કહું આ મારી આ જે સિચ્યુએશન કોઈની જોડે એવો જવાબ જ નથી કે આપણે ચલો સેટિસ્ફાઈડ થઈ જાય કે ચલો આજની કાલ થઈ તો જશે મને એવું થાય કે હું કોની જોડે વાત કરું પછી મને અંદરથી ખ્યાલ આવ્યો કે ભાઈ મારી જોડે તો આટલું મોટું પ્લેટફોર્મ છે મારી જોડે આવડી મોટી ફેમિલી છે તો હું મારા ફેન્સને જ કહું મારા સબસ્ક્રાઇબર્સને જ કહું કે જો કદાચ એ મારી મદદ કરી શકતા હોય તો એ કરે અને કદાચ ના કરી શકો તો વિડીયોને શેર જરૂર કરજો તાકી વધારેમાં વધારે લોકો જાગૃત થાય અને મારે જેવો પ્રોબ્લેમ થયો છે એવો એમને ના થાય
પ્લીઝ જે ગાંધીનગરમાં રહેતા હોય ને એ લોકો તો યાર હું તો કહું જીટીપીએલ નું લેશો જ નહીં કનેક્શન. એટલે હદે મને શું કે એમને હેરાન કર્યો છે. શું કહે યાર, આ બધું મને નથી ખબર કે ગાંધીનગર આવીને મારે આવા દિવસો ફેસ કરવા પડશે. 4 બ્લોગ તો મેં જે અપલોડ કર્યા છે ને, મારું મન જાણે લીલા હોટલે જવું તો અહીંયા સરખું પેલું ના આવે તો સરગાસણ જવું. સરગાસણ મિત્ર કોઈ વાંચતું હોય તો એમને કહ્યું કે ભાઈ તું તારા વાઈફાઈ માં લઈને આટલું કરી દે ને, એવું બે કરાયેલું છે. એમ એક દિવસ કે કાલ થઈ જશે કાલ થઈ જશે. મેં ચાલો વાંધો નહીં, બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે બ્લોગિંગ બધું અપલોડ કરશું બધું કરશું. નહીં વ્લોગિંગ થતું, નહીં અપલોડિંગ થતું, નહીં એડિટિંગ થતું. તમને વાઈફાઈ જે બધા નોર્મલ લોકો જોતા છે એમને વાઈફાઈ નહીં મતલબ પેલું નહીં સમજાતું હોય ઇન્ટરનેટ નહીં બધું. અમારા જેવા જે ઇન્ફ્લુએન્સરો છે ને જે રેગ્યુલર ડેટાનો યુઝ કરે છે, રેગ્યુલર નેટનો યુઝ કરે છે. અમારે યાર એક વિડીયો છે ને 5 તાકે તમે જે વિડીયો જુઓ છો ને 5 થી 10 GB નો બને છે. હવે આપણે આવે છે 1.5 થી 2 GB, તો 5 થી 10 GB આપણે અપલોડ કરવું હોય ને તો યાર એટલો માથાનો દુખાવો છે ને, 2 કલાક સુધી લેપટોપ ઓન રાખવું પડે છે અને 2 કલાક સુધી ઓન રાખવીને તો ફોનના નેટવર્કમાં થાય છે. અને વાઈફાઈ નો એ યુઝ છે કે ભાઈ તમે અડધો કલાકની અંદર તમે આ બધું 5 GB નું કે 10 GB નું જેટલા બી GB ની તમારી ફાઇલ બની હોય એને તમે અપલોડ કરી શકો. એટલા માટે જે ઇન્ફ્લુએન્સરો, જે બ્લોગરો, જે બી યુટ્યુબમાં કામ કરતા લોકો છે ને એ આ વાઈફાઈ યુઝ કરતા હોય છે. મતલબ મોસ્ટ ઓફ લોકોને ખબર જ હોય છે, બટ જે મારા મમ્મી જેવા લોકો છે કે ભાઈ જે મોટી એજના લોકો જોવે છે તો આ સમજે વાતને કે ભાઈ અમારી આ મેન પ્રોબ્લેમ છે, અમારો આ મેન પ્રોબ્લેમ છે. એમ આ ના હોય તો ના ચાલે અમારા માટે. તો એવું છે ભાઈ. તો પ્લીઝ આ વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરજો અને આઈ હોપ કે તમે મારી સાથે છો અને મારી વાતને તમે સમજતા હશો. કાલ અમે લોકો જવાના છીએ, તો હવે કાલ એ લોકો શું જવાબ આપે છે ને એ તમે નેક્સ્ટ વિડીયોમાં જોજો. જેટલું બને એટલું ટ્રાય કરશું કે ભાઈ વધારે વિડીયોમાં લેવી, અને જો એ માની જશે ને બધું કમ્પ્લીટ રિફંડ અર્જન્ટ બેઝ ઉપર રિફંડ આપી દેશે, આપણે બહુ આગળ નથી જવું. અને આપણો સ્વભાવ જ છે કે કોઈ વાતમાં ઝઘડો ના કરો, શાંતિથી બનતું હોય ને તો આપણે શાંતિથી જ બતાવીએ. બટ જ્યાં હકની વાત આવે, જ્યાં મતલબ બેમાની થતી હોય તો આપણે બી એટલા તો સક્ષમ છીએ કે ભાઈ આપણે આપણો જે અવાજ છે એ ઉઠાવીએ અને આગળ વધીએ. તો ગાઈઝ આ હતો મારો મતલબ પ્રોબ્લેમ. તો થોડાક દિવસથી આટલા માટે જ બ્લોગ નથી આવતા. અને ચલો નેટ તો આપણે ગમે ત્યાંથી મળી રહે, બટ જે મેન્ટલી જે અંદરથી જે પ્રોબ્લેમ છે ને એ યાર સોલ્વ નહીં થઈ શકતો. એના લીધે હું થોડોક પાછો પડું છું. મારા ઘણા બધા રહે છે મિત્રો અને ભાઈઓ બી, તો પણ મને એવું લાગે કે ભાઈ મારાથી એકથી જેટલું પતતું હોય ને કામ તો પતાવી દઉં, એમને ખાલી ખોટા હેરાન નથી કરવા. બટ હવે જો કંઈક આગળ વધ્યું તો ભાઈ જોઈએ ભાઈ શું આગળ શું કરીએ. બટ અત્યાર માટે બસ આટલું જ છે. તો આઈ હોપ કે તમે મને સમજતા હશો અને તમે મારી સાથે છો એવું હું ફીલ કરું છું. તમે મારી એઝ અ ફેમિલી છો એ વિચારીને જ મેં આ વિડીયો શૂટ કર્યો છે. તો પ્લીઝ શેર કરજો આ વિડીયોને. અને જીટીપીએલ ના જેટલા બી ગ્રાહકો છે એમને મારી નમ્ર વિનંતી છે કે તમારો એક્સપિરિયન્સ શું છે, તમારો અનુભવ શું છે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.